આજ તો મારે પીઝા ને બર્ગર ને એવું જ ખાવું છે. હું તો શાક રોટલી ખાવાની જ નથી. આ પણ તને હું અમરેલી પિઝા પોઈન્ટમાં લઈ જાય બસ. હા બસ. આ તો થઈ જતી યાર. તો ચાલો મિત્રો, જો અમે બધા આવી ગયા છીએ સહપરિવાર સાથે અમરેલી પિઝા પોઈન્ટમાં. તો મિત્રો અમરેલી પિઝા પોઈન્ટમાં તો પહોંચી તો ગયા, પણ મારા સમયકે એટલો હેરાન કર્યો કે મને જમવા પણ નથી દીધું. ઘડીક અહીંયા બેસું, ઘડીક અહીંયા બેસું, એવી રીતે મેં જમ્યું. કેમ કે હેતલને તો કાંઈ ટેન્શન ન હોય, સમ્યક મને આપી હતી. પછી મેં સમ્યકને આપીને મેં મારી રીતે નિરાતે જમ્યો. કેમ કે સમ્યકને તબિયત બગડી ગઈ હતી, તો અમે પિઝા પોઈન્ટમાં જમ્યા. અને પછી રાત્રે ધારી અમીરસમાં પહોંચી ગયા, તો અમે પાછા ધારી રાતે અમીરસમાં પણ જમ્યા. તો 2 દિવસ હોટલમાં જમ્યા, એન્જોય કરી. અને હેતલને પણ એન્જોય કરાવી. કેમ કે આપણે ગામડામાં રહીએ એટલે હોટલમાં જવું હોય તો બહાર જવું પડે. તો મિત્રો, વિડીયો લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.